હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે વહેલા ફોનમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો હોય 6 વાગ્યા. તમે જુઓ અહીં આપણે જવાનું છે સ્કૂલે ધ્વજવંદન કરવા. એટલે વહેલો ઉઠી ગયો. હવે નાઇટ બેટ ફ્રેશ થઈ ગયો પછી તમને પાછો મળું. નાઇટ બેટ ફ્રેશ થઈ ગયો. આપણે તિલક કરી લીધું હોય. આપણે ધોરો શર્ટ ને બ્લેક ટ્રેક નાખી લીધું હોય. આપણે સ્કૂલે પરેડ કરવાની છે. તો હવે ચા નાસ્તો કરી લો, પછી આપણે અહીંથી 7 વાગે નીકળીશું. ગાડી લઈને જવાના સ્કૂલે. અમે અહીંયાથી ધ્વજવંદન કરવાનું. ચા નાસ્તો કરી લીધો પછી મેળી ઉપર આવી ગયો. વરસાદ દાબી ગયો હોય એમાં તમે જો અત્યારનું વાતાવરણ જેમ થઈ ગયું. જો તમે હવાનું વાતાવરણ અલગ જ હોય કાંઈક. માઇલે જઈશું ભાઈ, જ ગાડી લઈને આવવાના તો આપણે ગામમાં આવેલા જઈએ. આપણે નવાગઢ જવાના છે. આપણે ત્યાં સ્કૂલમાં 12મું ભણીએ એટલે છેલ્લું રહે એટલે મોજ કરી લે ભાઈ. પછી આવા દિવસો આવે કે ના આવે. ગાડી લઈને નીકળી ગયા નવાગઢ. ગામની બાયણે નીકળી ગયા આપણે. સોમભાઈ ગાડી આકે વાય દશરથભાઈ ની ગાડી આવે. તમે ઓહો. તો હવે નવાગઢ ભૂમીને આપણે પાછો બ્લોગ ચાલુ કરશું. આપણે સ્કૂલે પૂગી ગયા. આપણે ગાડી પાર્ક કરી દીધી. હવે અંદર આવ્યા જઈએ આપણે સ્કૂલ અંદર. પ્રોગ્રામ પૂરો થઈ ગયો. ની સાઈડ ગાડી ઉપર આવ્યા સ્કૂલ ની ધાબા ઉપર ફોટા પાડવા. તમને પ્રોગ્રામ કેવો લાગ્યો? હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે પ્રોગ્રામ એક નંબર ગયો. અને બ્લોગને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે અમે આ ઉપર ચડી ગયા છીએ ફોટા પાડવા માટે. અહીંયા આવીને જોયું તો અમારા અદિશનભાઈ ક્યાં ગયા? બ્લોગ બનાવી રહ્યા. બ્લોગ બનાવે પછી મારા પાસેથી વિડીયો માંગે છે કે તમે મારા સ્કૂલનો નજારો બતાવું. તમે જો હજી તો ભાઈ ચોથા માળે ગયા રેવા દીધો ને પણ લાકડા જેવું કરી. ચોથા માળે ફોટા પાડી લીધા. હવે હેઠે જઈ ગયા અંદર. સારા ફોટા પાડી લીધા. હવે હેઠે જઈએ. તમે જુઓ પ્રોગ્રામ પૂરો થઈ ગયો. હવે અમે ઘરે સાઈડ નીકળશું. સોમભાઈ ગાડી ઉપાડે. આપણે બે ઊંડા બળ જાય. પકોડા લેવા હતા એટલે પકોડા લેવા ગયા. ભાઈની દુકાનમાં તમને બતાવું છું. આ દુકાનમાં પકોડા લેવા ગયા. પકોડા લઈને આવી ગયો. હવે અહીંથી ગાડી હું આવવાનું તમે જોઈ ગયો. સોમભાઈ પકોડા લઈને આવી ગયો. આવી ગયા તને મિતભાઈને રીલ્સ કરવાની હતી. આપણા ડેમે ઉભા રહ્યા જ્યાં મિતભાઈની રીલ્સ શૂટ થવાની છે. કેવું ગીત ગાવાનું મિતભાઈ? વંદે માતરમ. રીલ શૂટ કરવાની. મિતભાઈ ગીત ગાય વંદે માતરમ નું. સોમભાઈ આપણા કેમેરામેન હે. વંદે માં રીલ્સ ઉતરી ગઈ. હવે સોમભાઈ ફોટા પાડે. તમે જો અહીંયા બે ગયા. હવે ફોટા પડી જાય એટલે આપણે અહીંથી નીકળીએ. આપણે ઘરે આવી ગયા હે. તો હવે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયો. તો આપણા બ્લોગ ને અહીં જ રાખી. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય શ્રી રામ. બાય બાય.